કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના પુત્રના લગ્નમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિ। ભોપાલ મધ્ય પ્રદેશમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નાના પુત્ર કૃણાલ ચૌહાણના લગ્ન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજકીય અને સામાજિક ક્ષેત્રની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓની હાજરી આપી હતી। લગ્ન સમારોહ ભોપાલના નીલબડ વિસ્તારમાં આવેલા વાના ગ્રીન્સ હોટલમાં યોજાયો હતો, જ્યાં વર કૃણાલ ચૌહાણ અને વધુ રીતથી જઈને સનાતન અને જૈન પરંપરા અનુસાર લગ્ન કર્યા। આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। લગ્નની ઉજવણી દરમિયાન વરપિતા શિવરાજસિંહ ચૌહાણ, માતા સાધનાસિંહ અને ભાઈ કાર્તિકેય બારાતમાં નૃત્ય કરીને આનંદ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને અન્ય અગ્રણીઓએ પણ આ બારાતમાં ભાગ લીધો હતો। સમારોહમાં રાજકીય પક્ષોના અગ્રણીઓએ રાજકીય ભેદભાવને પર રાખીને ઉપસ્થિત રહીને સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોનું ઉપસ્થિત રહેવું સમારોહની શોભામાં વધારો કરતો હતો।